અરે દેશભક્તિના ગીત પર આટલી સરસ રીલ મૂકી પણ ખાલી 500 જ વ્યૂ આવ્યા. મારો તો આખો એલ્ગોરિધમ ડેડ થઈ ગયો છે. મારી તો 15મી ઓગસ્ટ જ બગડી ગઈ. તારું તો અલ્ગોરિધમ જ ખરાબ છે, મારું તો નસીબ ખરાબ છે. આજે નેશનલ હોલિડે છે છતાં બોસનો ફોન આવ્યો છે કે બપોર સુધીમાં ફાઇલ મોકલી દેજે. આ ક્યાંથી આઝાદી? અરે ભાઈ તું ફાઇલની શું વાત કરે છે? અહીંયા 1 રન માટે મારો કેપ્ટન રહી ગયો. ડ્રીમ 11માં આજે તો મારી ગ્રાન્ડ લીગ પાકી હતી, સીધા 2 કરોડ આવવાના હતા. આખી ગેમ પલટાઈ ગઈ, મારા 2000 રૂપિયા પાણીમાં ગયા. તારી તો લીગ હારી ગઈ ગણેશ, મારી તો લાઈફ હારી ગઈ છે. કાલની પરીક્ષાનું પેપર રદ થઈ ગયું. છેલ્લા 5 વર્ષથી તૈયારી કરું છું. હવે તો ઘરવાળાઓ અને સગા સંબંધીઓ પણ પૂછે છે કે તું સરકારી બાબુ બનીશ કે પછી આમ જ ઘરડો થઈને ઘરે બેસી રહીશ. આ બેરોજગારીએ તો મારો શ્વાસ રૂંધી નાખ્યો છે. જય, સગા સંબંધીઓની તું વાત જ ના કર. આજે ધ્વજવંદન કરતી વખતે પેલા પાડોશી માસીએ મને પૂછ્યું, બેટા હજી ભણે જ છે કે લગ્નનું કંઈ વિચાર્યું? મારું કરિયર બનાવવું છે, લાઈફમાં કંઈ કરવું છે, પણ આ સમાજ પાસે છોકરીઓ માટે એક જ ટાઈમ લાઈન છે. આમાં શું આપણે લાગે છે કે આપણે આઝાદ દેશમાં રહીએ છીએ કે ઓપન જેલમાં? મને તો એ જ નથી સમજાતું. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે દોસ્તો. તમે પાંચેય સાબિત કરી દીધું કે 1947માં દેશ આઝાદ થયો, આપણે નહીં. એટલે તું કહેવા શું માંગે છે ભાઈ? અમે ક્યાં કોઈના ગુલામ છીએ? ગુલામ છો, બસ તમારી જંજીરોનો કલર બદલાઈ ગયો છે. તું આ 6 ઇંચની કાચની દિવાલની ગુલામ છે. તારી ખુશી, તારું સ્ટેટસ એ બધું પેલા અદ્રશ્ય લોકો ઉપર ટકેલું છે. સોશિયલ મીડિયાની વર્ચ્યુઅલ જેલમાં તું આજીવન કેદ છે. અને રોહન, તું તારા બોસનો નહીં, તારી લાઈફસ્ટાઈલ અને EMIનો ગુલામ છો. મારે રજાના દિવસમાં કામ નથી કરવું, આટલી બોલવાની તારામાં હિંમત નથી, કારણ કે તારા મોંઘા ગેજેટ્સના હપ્તા ભરવાના છે. અને ગણેશ, તું તારી શોર્ટકટવાળી લાલચનો ગુલામ છો. મહેનત કર્યા વગર રાતોરાત કરોડપતિ બનવાનો આ સટ્ટો તને અંદરથી ખાઈ રહ્યો છે. ગેમ તું નથી રમી રહ્યો દોસ્ત, આ એપનું અલ્ગોરિધમ તારી લાઈફ સાથે રમી રહ્યું છે. અને જય, તારી તકલીફ સિસ્ટમ છે, પણ તું એક ખોટી જીદનો ગુલામ બની ગયો છે. માત્ર સરકારી નોકરી જિંદગી છે એ ભ્રમમાંથી બહાર આવો. તારામાં ટેલેન્ટ છે તો બીજી દિશામાં પણ રસ્તો બની શકે છે, પણ તને સરકારી ખુરશીની એવી ગુલામી લાગી છે કે તું બીજું કંઈ જોઈ નથી શકતો. અને કાવ્યા, તું લોકો શું કહેશે એ ડરની ગુલામ છે. જ્યાં સુધી તું સમાજના સર્ટિફિકેટની રાહ જોઈશ ને ત્યાં સુધી તું તારી શરતો મુજબ જીવન નહીં જીવી શકે. આ તિરંગો આપણને યાદ અપાવે છે કે આઝાદી મફતમાં નથી મળી, એની માટે અવાજ ઉઠાવવો પડે છે. આપણી અંદર બેઠેલા ડર, લાલચ, દેખાડા અને ડિપ્રેશનથી આઝાદ થવાનો સમય આવી ગયો છે. તો બોલો, છે હિંમત આ અસલી આઝાદી ઉજવવાની? ડ્રીમ 11 અનઇન્સ્ટોલ. આજથી મહેનતની ગેમ રમીશું, નસીબની ગેમ નહીં. બોસનો નંબર આજ પૂરતો મ્યુટ. આજની સાંજ મારા પરિવારને. આજથી નો ફિલ્ટર, નો રીલ્સ, બસ ઓરિજિનલ સ્માઈલ. કાલથી એક નવી શરૂઆત. પ્લાન બી એક્ટિવ કરવો જ પડશે. કાકા, બીજી 6 કડક ચા આપજો આઝાદીની ખુશીમાં. 6 નહીં 7. તમે કોણ? હમણાં તમે જ તમારા મનમાંથી કાઢ્યો એ ડર. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે.